ઉનાળો આવે એટલે કંઈક ઠંડુ પીવાનું તો મન થાય જ, અને તેમાં પણ શિવરાત્રિથી લઈ હોળી સુધી તો ઠંડાઈ જ યાદ આવે. પણ આ ઠંડાઈ એક જ મિનિટમાં આપણે ઘરે બનાવી શકીએ તો ફ્રેન્ડ્સ, આજે આપણે ઠંડાઈનું પ્રીમિક્સ એટલે કે પાવડર બનાવીશું. એક જ વખત આ ઠંડાઈનો પાવડર બનાવી અને સ્ટોર કરી દઈએ, પછી તેના ઉપયોગથી જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે ફક્ત એક જ મિનિટમાં ઝટપટ ઠંડાઈ બનાવી અને તેની મોજ માણી શકાય છે. તો ચાલો આજે આપણે ઠંડાઈ પાવડર બનાવીએ. ઠંડાઈ પાવડર બનાવવા માટે મિક્સરનો જાર લઈશું. અહીં મેં 20 થી 25 બદામ લીધી છે, જેને જારમાં ઉમેરશું. તેની સાથે 10 થી 12 કાજુ ઉમેરશું. સાથે 10 થી 12 મોળા પિસ્તા ઉમેરી દઈશું. અહીં મેઝરમેન્ટ પ્રમાણે જોઈએ તો કાજુ અને પિસ્તા બદામથી અડધા માપના લેવાના છે. તેની સાથે 3 ચમચી મગજતરીના બીજ, જેને આપણે મગજ સીડ પણ કહીએ છીએ, તે ઉમેરશું. સાથે તેમાં 1 મોટી ચમચી ખાંડ ઉમેરશું. હવે જારને ઢાંકણ ઢાંકી બધું જ પાવડર થઈ જાય ત્યાં સુધી પીસી લેવાનું છે. પીસ્યા પછી પાવડર બની અને તૈયાર છે. આ તૈયાર થયેલા પાવડરને એક પોળા બાઉલમાં કાઢી લેવાનો છે અને મિક્સ કરી લઈશું. હવે ઠંડાઈનો મસાલો બનાવીશું, જેના માટે એ જ મિક્સરના જારમાં 3 ચમચી વરિયાળી ઉમેરશું. તેની સાથે 1 ચમચી કાળા મરી ઉમેરશું. 3 ચમચી ખસખસ ઉમેરી દઈશું. 2 લાલ ગુલાબની પાંખડીને મેં ઘરમાં જ સૂકવી અને ડ્રાય કરી છે, તો આ ડ્રાય ગુલાબની પાંખડી પણ ઉમેરી દઈશું. તેની સાથે અડધી ચમચી કેસર ઉમેરશું. ગુલાબની પાંખડી અને કેસરથી ઠંડાઈ એકદમ ફ્લેવરફુલ બને છે. હવે આ મસાલામાં પણ 1 મોટી ચમચી ખાંડ ઉમેરી દઈશું. ત્યાર પછી જારનું ઢાંકણ ઢાંકી અને મસાલો પીસી લઈશું. મસાલો પીસાઈને એકદમ સરસ પાવડર બની ગયો છે. તો હવે પીસેલા મસાલાને તૈયાર કરેલા પાવડરમાં ઉમેરી દઈશું અને બંનેને ચમચી વડે એકબીજામાં એકદમ સરસ મિક્સ થઈ જાય ત્યાં સુધી મિક્સ કરવાનું છે. અહીં આ ઠંડાઈ પાવડરમાં ડ્રાયફ્રૂટમાં બદામ સાથે કાજુ અને પિસ્તા ઉમેરવા એ મારી પસંદગી છે, પરંતુ તમને આ બંનેમાંથી જેનો સ્વાદ ઠંડાઈમાં વધારે કે ઓછો પસંદ હોય તે ઉમેરી પણ શકાય છે અને સ્કીપ પણ કરી શકાય છે. પણ ઠંડાઈમાં બદામ તો ઉમેરવાની જ છે. હવે બધું જ એકદમ સરસ મિક્સ થઈ ગયું છે, તો ઠંડાઈ પાવડર બની અને તૈયાર છે. હવે આ ઠંડાઈ પાવડરને કાચના એરટાઇટ જારમાં ભરી લઈશું. આ રીતે ઠંડાઈ પાવડર બનાવી તેને જારમાં ભરી સાચવવાથી તે ઉનાળામાં 4 થી 5 મહિના સુધી સારો રહે છે. અને પછી જ્યારે પણ ઠંડાઈની ઈચ્છા થાય ત્યારે આ પાવડરના ઉપયોગથી ઠંડાઈ બનાવી શકાય છે. કન્ટેનરમાં પાવડર ભરાઈ જાય એટલે ઢાંકણ ઢાંકી દઈશું. હવે આ જ પાવડરના ઉપયોગથી આપણે ઠંડાઈ બનાવીશું. ઠંડાઈ બનાવવા માટે એક બાઉલમાં 2 ચમચી બનાવેલો ઠંડાઈ પાવડર ઉમેરશું. હવે તેમાં 5 થી 6 ચમચી જેટલું પાણી ઉમેરશું. ત્યાર પછી ઠંડાઈ પાવડરને પાણીમાં એકદમ સરસ મિક્સ કરી લેવાનું છે. મિક્સ થઈ જાય પછી લગભગ અડધી કલાક સુધી આ મિક્સને પલાળીશું. અહીં આ મસાલાને પાણીમાં પલાળ્યા વગર પણ ઇન્સ્ટન્ટ ઠંડાઈ બનાવી શકાય છે, પણ આ રીતે અડધી કલાક સુધી મેરિનેટ થયા પછી જુઓ, મસાલા પાણીમાં મેરિનેટ થવાથી તેની બધી જ ફ્લેવર ઉભરી અને બહાર આવી જાય છે. તો હવે ઠંડાઈ બનાવવા માટે 1 ગ્લાસમાં દૂધ ઉમેરશું. દૂધની અંદર પાણીમાં મેરિનેટ થયેલો ઠંડાઈનો મસાલો પણ ઉમેરી દઈશું. હવે બધું જ એકદમ સરસ મિક્સ કરી લેવાનું છે. મિક્સ કર્યા પછી તેમાં બરફના ટુકડા ઉમેરશું અને ફરી બધું એક સરખું મિક્સ કરશું. ઠંડાઈ બની અને તૈયાર છે, તો ગુલાબની પાંખડી વડે ગાર્નિશ કરશું. તો ફ્રેન્ડ્સ, ઉનાળાની શરૂઆતમાં એક વખત આ ઠંડાઈનો પાવડર બનાવી લો, પછી જ્યારે જોઈ ત્યારે ઇન્સ્ટન્ટ આ ઠંડાઈ પાવડરના ઉપયોગથી ઠંડાઈની મોજ માણી શકાય છે. તો ફ્રેન્ડ્સ, તમને આ ઠંડાઈ પાવડર બનાવવાની રેસીપી કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં લખી અને જરૂરથી જણાવજો. ફરી મળીશું એક ઉપયોગી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.